હેલો વિદ્યાર્થી મિત્રો, બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 9 એસાઇનમેન્ટ સોલ્યુશન વિષય ગણિતમાં સેક્શન બી માં પ્રકરણ નંબર 9। તો શરૂઆત કરીએ આપણે બેટા પહેલા દાખલાથી। એબીસીડી ચક્રીય ચતુષ્કોણ છે અને એસી તથા બીડી તેના વિકર્ણો છે। જો ડીબીસી એટલે કે ડીબીસી 55 અંશ અને BAC 45 અંશ હોય તો ખૂણો BCD એટલે બેટા કયો ખૂણો થશે? BCD એટલે આખો ખૂણો આપણે શોધવાનો, બરાબર। હવે બેટા તમને કેટલાક પહેલા તો નિયમ હું તમને વાત કરું કે ધારો કે તમને આ રીતે ચક્રીય ચતુષ્કોણ આપ્યો હોય કે આ રીતે વર્તુળની અંદર, ખાસ ધ્યાનથી જોજો, ચક્રીય ચતુષ્કોણ આપ્યો હોય ક્યાં તો આ રીતે તમને વર્તુળની અંદર આવી એક આકૃતિ આપી હોય, આ રીતની આકૃતિ આપી હોય તો અહીંયા સિમ્પલ યાદ રાખો કે જે ઉપરના ખૂણા જે છે એ એક જ વૃત્તખંડના ખૂણા કહેવાય અને એક જ વૃત્તખંડના ખૂણા હંમેશા કેવા હોય? સરખા હોય, બરાબર। તો અહીંયા સેમ વસ્તુ જોજો બેટા, આ ચક્રીય ચતુષ્કોણને હું આમ ઊભો કરી દઉં, બરાબર। તો આ 45 એટલે કે ખૂણો BAC અને ખૂણો BDC બંને એક જ વૃત્તખંડના ખૂણા કહેવાય? તો કે સર કહેવાય। તો આ ખૂણો પણ કેટલા અંશનો થાય? તો કે સર 45 અંશનો થાય। એટલે પહેલા સિમ્પલ તમે આવું લખો કે અહીં ખૂણો BAC અને ખૂણો BDC એક જ વૃત્તખંડના ખૂણાઓ છે, તેથી ખૂણો BAC ઇઝ ઇક્વલ ટુ ખૂણો BDC બંને કેવા થાય? સરખા। ચલો, BAC આપણને 45 અંશ આપેલો છે, બરાબર, ખૂણો BDC, ચલો આ મળી ગયું આપણને, બહુ જ સિમ્પલ। હવે બેટા જોજો આપણે શોધવાનું શું છે? તો આપણે શોધવાનું છે BCD એટલે કે આખો ખૂણો શોધવાનો છે। તો હું બ્લેક માર્કર થી દર્શાવું, આ આખો એક ત્રિકોણ બની ગયો? હા સર બની ગયો। તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો તો કે સર 180। તો સિમ્પલ પહેલા અહીંયા લખીએ ત્રિકોણ BCD માટે। ચલો ત્રિકોણ BCD ની વાત કરીએ તો પહેલા વાત કરીએ ખૂણો BCD વત્તા ખૂણો CDB વત્તા ખૂણો DBC બરાબર કેટલા? 180। ચલો ખૂણો BCD આપણે શોધવાનો છે। ચલો ખૂણો CDB કેટલો છે? 45 અંશ અને DBC કેટલો છે? 55। ચલો 45 ને 55 તો કે સર 100 થઈ જશે, પ્લસ 100 પેલી બાજુ જાય તો કે સર માઇનસ થઈ જશે। તો 180 માઇનસ 100 તો BCD આપણને મળી જશે કેટલા અંશ? 80 અંશ। તેનો મતલબ આપણો જવાબ શું થઈ ગયો? 80 અંશ। ઓકે બેટા, કેટલાક બેઝિક નિયમ છે વર્તુળ ચેપ્ટર ની અંદર, એ તમે યાદ રાખો તો બહુ જ સિમ્પલ દાખલા છે, કંઈ પણ અઘરું નથી। ઓકે, લખી દો। ચલો પ્રશ્ન નંબર 2, આપેલ આકૃતિમાં ખૂણો ABC એટલે કે ABC કેટલો છે? 69 અંશ અને ACB કેટલો છે? 31। તો ખૂણો BDC શોધો, ખૂણો BDC શોધો। બહુ સરળ દાખલો છે બેટા। ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરીશું તો તમે વિચારો કે આ બંને ખૂણા કેવા છે? એક જ વૃત્તખંડના ખૂણા છે? તો કે સર હા। તો અહીંયા પહેલા આપણે લખીશું કે ખૂણો BAC અને ખૂણો BDC એક જ વૃત્તખંડના ખૂણા છે। ચલો એક જ વૃત્તખંડના ખૂણા હોય તો એનો અર્થ ખૂણો BAC ઇઝ ઇક્વલ ટુ ખૂણો BDC। બંને ખૂણા સરખા થાય તો આપણે A શોધી કાઢીએ તો A જેટલો હશે એટલો જ કયો ખૂણો હશે? D હશે।
તો સિમ્પલ ત્રિકોણ ABC માટે તો ખૂણો ABC વત્તા ખૂણો BCA વત્તા ખૂણો CAB બરાબર 180. ચલો ACB આપણને કેટલો આપ્યો? ACB આપણને પહેલા આપણે ABC જોઈ તો ABC આપણા માટે કેટલો છે 69. BCA એટલે કે ACB આપણા માટે છે 31 અને CAB આપણે શોધવાનો. ચલો ખૂણો CAB બરાબર 180. તો 69 પ્લસ 31 એટલે 100 પ્લસ CAB બરાબર 180. તો 180 પ્લસ 100 પેલી બાજુ જાય તો માઇનસ. તો CAB બરાબર કેટલા છે 80. મતલબ આ ખૂણો આપણને કેટલો મળી ગયો 80°. તો અહીંયા જ આપણે લખ્યું ખૂણો BAC, ખૂણો BAC ઇઝ ઇક્વલ ટુ ખૂણો BDC. તો ચલો BAC આપણને કેટલા મળે 80. તો ખૂણો BDC પણ કેટલો હશે 80. ઓકે, એટલે એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા કેવા હોય સરખા. ઓકે, લખી દો બેટા, સ્ક્રીનશોટ લઈ લો. પ્રશ્ન નંબર 3, આકૃતિમાં ACB 40° હોય તો OAB શોધો. હવે અહીંયા સમજો બેટા ખાસ, અહીંયા તમારે આ ખૂણો શોધવાનો છે OAB. ઓકે, ચલો હવે અહીંયા તમને ACB આપેલો છે. હવે એક બીજી વસ્તુ યાદ રાખો કે વર્તુળની અંદર જે વૃત્તની અંદર વૃત્તખંડની અંદર જે ખૂણો હોય એટલે અહીંયા કેટલો છે 40 છે, એના કરતા જે કેન્દ્ર આગળ ખૂણો બને હંમેશા કેવો હોય બમણો હોય. તો એનો અર્થ શું થયો કે ખૂણો AOB બરાબર 2 ગુણ્યા ACB. ચાલો તો AOB બરાબર 2 ગુણ્યા ACB આપણને કેટલા આલેલા છે 40. તો ખૂણો AOB બરાબર આપણને કેટલા મળ્યા 80 મળી ગયા. તો એનો મતલબ કે આ કેન્દ્ર આગળ ખૂણો કેટલો હશે 80°. હવે બીજી વસ્તુ યાદ રાખો કે અહીંયા OA અને OB બંને શું છે? આ બંને શું છે? તો કે સર વર્તુળની ત્રિજ્યાઓ છે અને ત્રિજ્યાઓ હંમેશા કેવી હોય સરખી હોય. તો જો ત્રિજ્યાઓ સરખી હોય એટલે કે OA ઇઝ ઇક્વલ ટુ OB સરખા હોય તો એમને સામસામેના ખૂણા પણ કેવા હોય સરખા. તો OA ની સામેનો ખૂણો B અને OB નો સામેનો ખૂણો A. એવું શેના ઉપરથી નક્કી થાય? તો કે સર પ્રમેય 7.2. ચલો તો બે સામસામેના ખૂણા પણ સરખા. હવે જો આખો એક ટ્રાયેંગલ બની ગયો તો સિમ્પલ ત્રિકોણ OAB માટે તો ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો O બરાબર કેટલા 180. ચલો A અને B માટે આપણે x ધારી લઈએ. x વત્તા x વત્તા 80 બરાબર 180. તો 2x બરાબર 180 માઇનસ 80. તો x બરાબર 100 ભાગ્યા 2 તો x બરાબર 50. તો એનો મતલબ કે આ ખૂણો કેટલો મળ્યો 50. તો આ પણ કેટલો થશે 50. કેમ? અહીંયા આપણે લખ્યું કે ખૂણો A બરાબર ખૂણો B. તો ખૂણો A 50 હોય તો ખૂણો B પણ કેટલો મળશે 50. અને 3 આલ્ફાબેટ્સમાં લખીએ તો OAB બરાબર કેટલા 50. ઓકે, લખી દો બેટા. ચલો પ્રશ્ન નંબર 4, P કેન્દ્રિત વર્તુળમાં AB જીવા છે. તો પહેલા આપણે એક વર્તુળ દોરી દઈએ બેટા. ચલો એક વર્તુળ દોરી દીધું મેં અહીંયા. એમાં AB શું છે? તો કે સર જીવા છે. ચલો AB આપણે જીવા દોરી દઈએ. ઓકે, જો વર્તુળની ત્રિજ્યા 17 સેન્ટીમીટર એટલે વર્તુળનું કેન્દ્ર, તો અહીંયાથી ત્રિજ્યા કેટલી છે? તો કે સર 17 સેન્ટીમીટર. તો આ પણ કેટલી હશે 17 સેન્ટીમીટર. અને AB 30 સેમી એટલે કે આખું AB નું માપ કેટલું છે જીવાનું 30 સેમી હોય તો AB નું P
પી કેન્દ્રથી, એટલે અહીંયા ધારો કે પી કેન્દ્ર છે ત્યાંથી અહીં સુધી ઓ નામ આપી દઉં તો એનું આપણે અંતર શોધવાનું. હવે બેટા ખાસ સમજો, હંમેશા તમે અહીંયા કેન્દ્રથી આપણે એક લંબ દોર્યો તો એ જીવાને દુભાગે. દુભાગે એટલે જીવાને શું કરે? બે સરખા ભાગ કરે. ચલો, તો અહીંયા આખી જીવા 30 સેમી હશે તો આટલી 15 ને આટલી 15 થશે. ત્રિજ્યા તો બંને બાજુ સરખી જ હશે. તો જુઓ, આ કાટકોણ ત્રિકોણ બની ગયો POA અથવા POB. તો હવે કોઈ પણ બે માંથી કોઈ પણ એક કાટકોણ ત્રિકોણના આધારે પાયથાગોરસ પ્રમાણે ગણી દઈએ. ચલો, તો ત્રિકોણ POA માટે તો પાયથાગોરસના પ્રમેય મુજબ ચલો કર્ણનો વર્ગ એટલે કે PA નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ PO નો વર્ગ વત્તા AO નો વર્ગ. ચલો, P એટલે 17 નો વર્ગ, PO તો આપણે શોધવાના, AO એટલે 15 નો વર્ગ, 17 નો વર્ગ 289, PO નો વર્ગ આપણે શોધવાનો, 15 નો વર્ગ 225 પ્લસ 225 આ બાજુ આવે તો માઇનસ 225 બરાબર PO નો વર્ગ. 289 માંથી 225 કાઢો એટલે 64 વર્ગ આ બાજુ આવે એટલે વર્ગમૂળ. વર્ગમૂળ કેન્સલ એટલે કેટલા થશે? 8. તો 8 નું વર્ગમૂળ એટલે PO આપણને કેટલો મળી ગયો? 8 સેન્ટીમીટર. મતલબ કેન્દ્રથી AB જીવાનું અંતર કેટલું હશે? 8 સેન્ટીમીટર. ઓકે, બહુ ઈઝી દાખલો તો બેટા લખી દો. પ્રશ્ન નંબર 4, આપેલ આકૃતિમાં O કેન્દ્રવાળા વર્તુળ પરના બિંદુઓ A B C એવી રીતે આપેલા છે કે જેથી BOC 30° અને AOB 60° થાય. જો ચાપ ABC સિવાયના વર્તુળ પર બિંદુ D હોય તો ADC શોધો. હવે એક વાત કરી દઉં કે ઘણા બધા વિદ્યાર્થીઓ આ રીતનો આમ પ્રશ્ન જુએ એટલે ગભરાઈ જાય કે સર આવી આકૃતિ છે, આમ છે, તેમ છે, શું કરવાનું, કેવી રીતે ગણવાનું. પણ એકદમ સિમ્પલ છે. થોડું બેટા બેઝિક વિચારો, તમને બહુ સરળતાથી આવડશે. ખાસ ધ્યાનથી જુઓ. શું છે અહીંયા? તો કે સર ADC છે. તો ADC સિવાયનો જે કેન્દ્ર આગળનો ખૂણો હશે એ આના કરતા કેવો હશે? ડબલ હશે. તો એનો અર્થ શું થયો કે ખૂણો AOC બરાબર 2 ગુણ્યા ખૂણો ADC. એટલે કે આવું ADC ને ડબલ વખત ગુણું એટલે બમણો કરું તો મને ખૂણો કયો મળે? AOC મળે. ચલો, AOC બરાબર તો કયો ખૂણો છે? તો ખૂણો AOB વત્તા ખૂણો BOC બરાબર 2 ગુણ્યા ખૂણો ADC. ચલો, AOB કેટલા છે? તો તમે કહેશો સર AOB છે 60 પ્લસ 30 બરાબર 2 ગુણ્યા ખૂણો ADC. ચલો, 60 ને 30 90, 2 ગુણ્યા ખૂણો ADC, 2 ગુણાકાર આ બાજુ આવે ભાગાકાર ખૂણો ADC. ચલો, 45°. તો 45° બરાબર ખૂણો ADC. તો ખૂણો ADC કેટલો મળી ગયો? 45. આકૃતિ જોઈને એમ થાય સર બહુ હાર્ડ દાખલો છે. કશું જ નથી બેટા, જુઓ એકદમ સરળ. ઓકે, લખી દો, સ્ક્રીનશોટ લઈ લો. પ્રશ્ન નંબર 6, ચક્રીય ચતુષ્કોણ PQRS માં P બરાબર ખૂણો R પ્લસ 50 હોય તો ખૂણો P અને ખૂણો R શોધો. હવે બેટા એક નિયમ તમને ખબર હોવી જોઈએ કે ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓનો સરવાળો કેટલો હોય? 180. તો એનો અર્થ શું થયો કે ખૂણો P વત્તા ખૂણો R બરાબર 180. ચલો, ખૂણો P બરાબર તમને શું આપેલું છે? તો ખૂણો R પ્લસ 50 પ્લસ ખૂણો R બરાબર 180. ચલો, R એટલે 2R પ્લસ 50 બરાબર 180. ચલો, પ્લસ 50 પેલી બાજુ જાય તો માઇનસ 50 તો કેટલા વધશે? 130. તો ખૂણો R બરાબર 130 ભાગ્યા 2. તો
તો ખૂણો R બરાબર કેટલા 65 બરાબર. હવે આ જે R ની કિંમત મળી એ ખૂણા P માં આપણે મૂકી દઈએ તો ખૂણો P બરાબર ખૂણો R પ્લસ 50 તો ખૂણો R આપણને મળ્યો 65 પ્લસ 50 તો કેટલા આવશે 5 6 ને 5 110 ના આવે સોરી 5 આવી જશે 6 ને 5 11 65 ને 50 50 ને 50 100 ને 15 થશે. ઓકે હા ઓકે ચલો ઓકે લખી દો બેટા. બહુ ઈઝી દાખલા છે. તો અહીંયા આપણે સેક્શન બી પ્રકરણ નંબર 9 પૂરો થયો. બરાબર. દરેક વિદ્યાર્થીને ખાસ જણાવવાનું કે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો કે જેથી બધા જ એસાઇનમેન્ટ સોલ્યુશનના વિડીયો તમને મળતા રહે. ઓકે થેન્ક યુ.